XYZ નાનપણથી તમારા બાળકોને ધ્યાન રાખવા ખાતર જે માતા સગર્ભાવસ્થા દરમિયાન ઘણા કે સંત સુરાને ભગવંતો અમારા ઘરે જન્મમાં જોઈએ, પણ સંત સુરાને ભગવંતને જન્મ દેવા માટે એ માં જ્યારથી માં બને ના યાની સગર્ભાવસ્થા દરમિયાન એ માતાએ એક તપસ્વીનીનું જીવન વ્યતીત કરવું પડે તો એમને ત્યાં સંત સુરાને ભગતનો જન્મ થાય. બાકી જે આવે તો કે તને ખાવ, પાણીપુરાને તને ખાવ, રગડો કે તને ખાવ, પીઝા દેખાય તો કે તને ખાવ, બધું ખાખા જ કર્યા કરે તો એને ઘરે સંત સુરા કે ભગવંતનો જન્મ ન થાય પણ કંઈક બીજાનો જન્મ થાય. તમારું બાળક બેઠું હોય ને તેટલું સ્થિરતામાં બેઠું હોય અને સ્થિરતા ઉપરથી જ મનની સમતુલા જળવાય છે. તમારી બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે કે તમારી અંદર કેટલી વિલક્ષણતાઓ છે. એટલા માટે થઈ અને ગાયના દૂધની અંદર સામર્થ્ય રહેલું છે. ઓરિજિનલ ગૌમાતાનું દૂધ મળે એનું મૂલ્ય ચૂકવવું પડે. તો મારી માતાઓ દેવીઓને કહું કે એમાં એવું ના કરજો, કહો બહુ મોંઘું છે, આમ છે તેમ છે, ફરિયાદ કરવાનું બંધ કરી દેજો. ઓરિજિનલ જે મળતું હોય એનું મૂલ્ય તો ચૂકવવું જ પડે છે આ જગતમાં. હું આપને એ કહી રહી હતી કે અસ્તિત્વ બોલે છે ત્યારે આપણે સાંભળતા નથી, એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ. ક્યારેક માતા પિતા, સદગુરુ, કોઈ ભજનાનંદી મહાપુરુષ બોલતા હોય છે, આપણે સાંભળીએ છીએ છતાંય નથી સાંભળવાનો ડોળ કરતા હોય છે. એટલા માટે આપણે દુઃખી થવું પડતું હોય છે. એટલે જ્યારે અભિમન્યુ વીરગતિને પામ્યા ના ત્યારે એની માતા રડતા રડતા સુભદ્રાજી રડતા રડતા ઠાકોરજીની પાસે ઠાકોરજીને કહ્યું, હે જનાર્દન, હે કાળિયા ઠાકર, તમે ધારો ના તો મારા અભિમન્યુને વીરગતિ પામ્યો છે પણ એને તમે જીવત દાન આપી શકો એમ છો. ત્યારે કહ્યું કે બહેન, આજથી 18 વર્ષ પહેલા આ જીવત દાન મળી જાય, 7મા કોઠામાં પણ કોઈ પરાજિત ન કરી શકે એ માટે થઈને મેં તને બધી જ કોઠાની કથા સંભળાવી, પણ તું સૂઈ ગઈ તો હવે અસ્તિત્વ પણ શું કરે? મારો એમાં કોઈ દોષ નથી. એટલા માટે બેન, જે હવે થયું છે એને તો આપણે સ્વીકારવું જ પડશે, એમાં ચાલશે ને. હવે હું કઈ કરી શકું એમ નથી. જ્યારે હું બોલતો હતો ને ત્યારે તે જોકા ખાઈ નીંદર ખેંચી લીધી, સૂઈ ગઈ. એટલા માટે સાવધાન બનો જ્યારે જ્યારે. એટલા માટે તો સંતવાણીમાં પણ કહ્યું કે ઝાલરું બધી જગ્યાએ વાગી રહી છે, કોઈ ગેબી અવાજ સંભળાઈ રહ્યો છે. નિતાંત એકાંતની